દસ લક્ષણ પર્યુષણ મહાપર્વ. 10 લક્ષણ એટલે ધર્મના 10 લક્ષણ જે છે એને 10 દિવસના પર્યુષણના એક એક દિવસ સાથે જોડી દઈ અને આપણે એમ આરાધના કરીએ છીએ કે 10 દિવસ એક એક ધર્મ છે. એટલે પહેલો દિવસ છે તે ઉત્તમ ક્ષમા, બીજો દિવસ છે તે ઉત્તમ માધવ અને આજે ત્રીજો દિવસ છે તે ઉત્તમ આર્જવ. ખરેખર તો 10 ધર્મ હંમેશા હોય છે, પણ આપણે અહીંયા વિશેષ આરાધનાના દિવસો ચાલે છે તો એ રીતે આરાધના વધારે સારી રીતે કરવા માટે એ દિવસનું મહત્વ સમજીએ છીએ. તો ઉત્તમ આર્જવ. ઉત્તમ આર્જવ એટલે સરળતા. એમાં ઉત્તમ શબ્દ આગળ મૂક્યો છે. આર્જવ એટલે સરળતા, માયા રહિતપણું, કપટ રહિતપણું, એને આર્જવ કહેવાય. આર્જવ એટલે માયા રહિતપણું, કપટ રહિતપણું. એમાં એક આગળ ઉત્તમ શબ્દ ઉમેર્યો છે. એ ઉત્તમ શબ્દ ઉમેર્યો છે એનો અર્થ એવો થાય છે કે નિશ્ચયથી એ કપટ રહિતપણું. કપટ રહિતપણું તો જીવનો સ્વભાવ છે. કેમ કે ક્રોધ, માન, માયા, લોભ એ 4 કષાય આપણે મુખ્યપણે લઈએ છીએ અને બીજા 9 પ્રકારના કષાય. તો એમાં એક કપટ માયા એ કષાય છે. એ કષાય છે. કષાય એટલે જે જીવને જે કશે છે, એટલે કે જીવને દુઃખ આપનારા ભાવ છે. જ્યારે એવા ભાવે જીવ થાય છે ત્યારે પણ એને દુઃખ થાય છે અને પછી એના ફળ સ્વરૂપે એટલે કે એને આશરોને બંધ થાય અને એ કર્મ ઉદયમાં આવે ત્યારે પણ એને એ દુઃખનું કારણ બને છે. એટલે એને કષાય કહીએ છીએ. તો આ માયા એ કષાય છે અને આત્માનું સ્વરૂપ તો કષાય રહિત છે. વિતરાગતાનો અર્થ જ એ થાય છે કે કષાય રહિતપણું. આત્મામાં કોઈ કષાય નથી. આત્મામાં કષાય થાય એવો કોઈ ગુણ નથી. પર્યાયમાં એને કષાય થાય છે તો એ પોતે સ્વભાવ ભાવથી ચ્યુત થયો છે. સ્વભાવ ભાવે રહ્યો નથી. સ્વભાવ ભાવે ક્યારેય થયો નથી. સ્વભાવ ભાવે જે ક્યારેય થયો નથી એવા મિથ્યા દ્રષ્ટિને માયાચાર ઘણો હોય છે. સમ્યક દર્શન થયા પછીથી શ્રદ્ધામાંથી તો માયાચાર નીકળી ગયો છે. ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાયો શ્રદ્ધા અપેક્ષાએ તો ગયા છે, પણ હજી પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે જીવને જે ભૂમિકામાં સમ્યક દ્રષ્ટિ છે એ પ્રમાણે એવા ચારિત્ર મોહનીય કર્મના ઉદયને કારણે એવા ભાવ હોય છે, પણ એ ભાવનો પણ એ સ્વામી થતો નથી. તો એમાં માયાચારનો ભાવ સમ્યક દ્રષ્ટિની અપેક્ષાથી જોઈએ તો ભલે ને 4થા ગુણસ્થાનની દશામાં હોય તો અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ ગયા છે, પરંતુ એ સિવાય બાકીના જે ક્રોધ, માન, માયા, લોભ છે એમાં એ માયા એને શ્રદ્ધા અપેક્ષાએ તો હવે રહી જ નથી. હવે એને માયા કરવાનો વિકલ્પ આવે અને એ ઈચ્છાથી રસપૂર્વક કોઈ પ્રકારે માયાચાર કરે એમ તો બનતું નથી. માયાચાર નથી એટલે સરળતા છે. વ્યવહારથી પણ જોઈએ તો જેનું જીવન સરળ છે, માયાચાર વિનાનું છે, એને ઘણી શાંતિ છે. એને ઘણી શાંતિ છે. માયાચાર કપટ કરે છે એટલે એની સાથે એને અસત્યનો આશ્રય તો લેવો જ પડે. એને અસત્ય અને માયાચાર એ બંને તો સાથે જાય. અને એક પ્રકારે માયાચાર કર્યો છે એટલે એમાં અસત્ય સહિત, એટલે પછી એની ઉપર તેને છુપાવવા માટે કે કાંઈ પણ કરવા માટે બીજું અસત્ય આચરણ કરવું પડે, બોલવું પડે. બીજો માયાચાર પણ એને કરવો પડતો હોય છે. એટલે જીવનમાં ઘણી આંટી ઘૂંટી ઉત્પન્ન થઈ જાય છે. એટલે વ્યવહારથી પણ માયાચાર જીવને દુઃખનું જ કારણ થાય છે. ક્રોધ કરતા વિશેષ જો દુઃખનું કારણ કાંઈ પણ થતું હોય તો એ માયાચાર છે. એ માયાને કારણે એ જીવ દુઃખી થઈ જાય છે.
તો નિશ્ચયથી માયાચારના સ્વરૂપને આપણે એ રીતે સમજીએ છીએ કે આત્માનો સ્વભાવ છે તે કશાય રહિત છે, આત્મામાં કોઈ કશાય નથી. આત્મા અનંત ગુણનો પિંડ છે, તો અનંત ગુણના પરિણમન રૂપ એનો સ્વભાવ છે, એને કોઈ માયાચાર નથી. એમ એને ઉત્તમ આર્જવ છે અને એ જ ધર્મનું લક્ષણ છે. મંગલાચરણ કરી અને પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुन्दारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार. પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 92નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આચાર્ય ભગવાનની 92મી ગાથા, એનો અન્વયાર્થ અને એનો ભાવાર્થ આપણે કર્યા છે. તે પછીથી આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો અડધો ભાગ આપણે કર્યો છે. બાકીનો અડધો ભાગ આજે લઈશું. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 92મી ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે આત્મા ચૈતન્ય સ્વભાવને તજીને કદી પણ પુણ્ય એટલે શુભ કર્મ અને પાપ એટલે અશુભ કર્મ એવા ભાવે થયો નથી. ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવને તજીને કદી પણ પુણ્ય અને પાપના ભાવે થયો નથી. આ મૂળ વસ્તુની વાત છે. પર્યાયમાં જે થયું છે એની વાત નથી. ભગવાન આત્માનું એ ત્રિકાળી જે સ્વરૂપ છે અને જે શુદ્ધ પરિણમન જે થઈ રહ્યું છે એની આ વાત કરી છે. અને આગળ પણ કહે છે કે કર્મ, કાળ, દ્રવ્ય, આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા શરીર રૂપ પણ થતો નથી. આત્મા ક્યારેય એવા અન્ય દ્રવ્ય રૂપે પણ થયો નથી. 5 દ્રવ્ય બીજા જીવ સિવાયના એવા દ્રવ્ય રૂપે પણ થયો નથી. અને એવા એ શુભાશુભ ભાવ રૂપે કે કર્મ રૂપે પણ થયો નથી. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે. એટલે એવા ત્રિકાળ શુદ્ધ આત્માનું લક્ષ કરતા જ એવો જ અનુભવ થાય છે. કોઈ અપેક્ષાએ વ્યવહાર નથી. એવા જે ભાવ એની યોગ્યતાને કારણે એને હોય છે, તો એ વખતે ઉપાદાન અશુદ્ધ છે એટલે એવી યોગ્યતા છે તો એવા ભાવ થયા છે. પણ છતાં એ ત્રિકાળી વસ્તુમાં નથી અને ત્રિકાળી વસ્તુના કારણે નથી. તો આ ગાથા ઉપર વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 3, એના પાના નંબર 118 ઉપર અહીંયા ચોથા પેરેગ્રાફની વાત છે. नमस्ते. 75 में एक गुण में सब गुण का रूप संभवे, मोटा अक्षर पीठ है. सिद्ध विलास दीपचंद जी गृहस्थाश्रम में तो क्या है, बस गृहस्थाश्रम में आत्मा तो है कि नहीं. एक गुण में सब गुण का रूप संभव है. वस्तु विषय अनंत गुण है तो एक एक गुण में सब गुण का रूप संभव है. जो सत्ता गुण है तो सब गुण सत्ता है, सब गुण सत्य है. ऐसे ऐसे अनुगुण लेना बहुत तपस्या है.
बारीक सीखा है साधन दीप्तन जी साधन में सीधी विलास आत्मावलोकन बहुत क्या है अध्यात्म अनुभव प्रकार अध्यात्म एक पंच संग्रह उसने कहा बहुत सूक्ष्म उसमें त्यों जी कहा कि मेरी बात सुनते नहीं लोगों मैं क्या कहता हूँ सुनते नहीं तो मैं लिख जाता हूँ ऐसे गृहस्थाश्रम में गया मैं लिख जाता हूँ कि सच बात सुनते नहीं मेरी आज्ञा की सच बात नहीं ऐसा नहीं काली नागते तो काली नागो लिख के जाता हूँ मैं ऐसा लिखा अरे तत्व दृष्टिवंत कोई दिखते नहीं एम लिखा है उसने तत्व दृष्टि यथार्थवंत को दिखते नहीं मैं कहता हूँ तो सुनते नहीं पंच संग्रह में अध्यात्म पंच संग्रह ने सब दिखा है नहीं तो कितनी बात सब एक गुण में अनंत गुण का रूप लाओ को ठेकन किया सुजनमल जी आधा घंटा है ना अध्यात्म पंच संग्रह ने सब दिखा है नहीं तो कितनी बात सब एक गुण में अनंत गुण का रूप लाओ को ठेकन किया ये सुजनमल जी आधा घंटा है ना आयो ने आत्मा का चेतन भाव का वर्णन पर अहिया क्या लिया कि जिसकी पर्याय में स्वतंत्रता रुचि हो उसको पर्याय की दृष्टि छोड़कर चेतन भाव की दृष्टि कर सकते हैं समझ में आया पुण्य नहीं पाप नहीं पर पुण्य पाप की पर्याय में स्वतंत्र उसमें है पर्याय में है सही कहना है देखो पूर्ण रूप शुभ कर्म पाप रूप अशुभ कर्म अतीत अनागत वर्तमान काल आत्मा में नहीं भूतकाल ने वर्तमान भविष्य वस्तु में क्या है वस्तु तो त्रिकाल है चेतन भाव जो है तो त्रिकाल है ध्रुव उपादान जिसने क्षणिक उपादान की स्वतंत्रता न बैठे न उसको ध्रुव उपादान की शक्ति नहीं बैठेगी मोटी तकरार है चर्या हरे भगवान मान मार्ग आयो प्रभु समझ में आया અને પાછું ત્યાં સુધી લઈ જાય રે પ્રભુ વ્યભિચારી પંથે અરે ના શું તારે કેવું ભાઈ हाँ कैसे प्रभु चेतन भाव उसमें भूत वर्तमान भविष्य का कार्य नहीं काल का ये तो वस्तु है ये समझ में आया सुमय सा नाटक में आता है दाऊद भाई बोलता था ये तारो बाप खबर है खबर ही नहीं हुई दाऊद भाई आता ना लाखणी दामोदर भाई ने मूलजी भाई બે ત્યાં મૂલજી ભાઈ તો આપણા અહીંયા ઓલા દામોદર ભાઈ વાંચન કરું એ કહેતા ઘડી મારી કાળ મારો પોર મારો દિવસ મારો એ બહુ સારો છે એ સમય સન્નાટીમાં આવે છે સમય સન્નાટીમાં આ ઘડી મારી આ કાળ મારો આ પોર મારો એમ કરી મમતામાં કાળમાં ચોંટી ગયો છે समझ में आया आई के त्रिकाल भगवान में काल है नहीं भूतकाल वर्तमान भविष्य वस्तु है वस्तु में काल के साथ चेतन भाव त्रिकाल भाव कलश टीका में कैसा लिया है 252 कलश है ना जो त्रिकाल वस्तु है स्वकाल है एक समय की पर्याय उसके परकाल है समझ में आया
समय का द्रव्य जो है ये स्वद्रव्य है, और द्रव्य का भेद पाड़ना विकल्प से कि आ द्रव्य न आ द्रव्य, एम भेद पाड़ना परद्रव्य है, पर वो परद्रव्य तो भिन्न रखो। असंग प्रदेश एक रूप है, ये स्वक्षेत्र है, और असंग प्रदेश में भेद पाड़ना कि आ प्रदेश न आ प्रदेश ये पर क्षेत्र है। भेद कल्पना पर द्रव्य ने भेद कल्पना पर क्षेत्र। भगवान आत्मा स्वकाल ना आकाल नहीं हो, भूत भविष्य त्रिकाली वस्तु थी उसका संकार क्रिया जो है द्रव्य की हो, एक समय की पर्याय को परकाल कहा, त्रिकाली की अपेक्षा से पर्याय को परकाल कहा। समझ में आया? और भाव त्रिकाली भाव एक रूप चैतन्य भाव आदि अनंत गुण ना भाव, अनंत गुण रूप भाव ये स्वभाव, उसमें अज्ञान है न दर्शन है न भेद पाड़ना ये पर भाव। गजब बात है भाई, परद्रव्य तो पर भाव, राग तो पर भाव, अनंत गुण नो एक रूप में गुण का भेद कल्पना ये पर भाव। दस भाव में है खबर ठीक है, समझ में आया? है ना खबर ठीक है। स्वद्रव्य એટલે निर्विकल्प मात्र वस्तु, एक रूप त्रिकाली द्रव्य स्वद्रव्य है। स्वक्षेत्र अर्थात आधार मात्र वस्तुનો प्रदेश, वस्तुનો प्रदेश नहीं, एक रूप બધું असंख्य प्रदेश ने एक प्रदेश कहा है 85 इकाई में, एक रूप की अपेक्षा एक प्रदेश कहा है। ये स्वक्षेत्र है। स्वकाल वस्तु मात्रनी मूल अवस्था ટીકારી, સ્વભાવ એટલે વસ્તુની મૂળ નિશ્ચળ શક્તિ, પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદ કલ્પના। परद्रव्य तो परद्रव्य में रहा, राग भी परद्रव्य में रहा, पर द्रव्य में भेद पाड़ना, अभेद में भेद पाड़ना ये परद्रव्य है। આવો માર્ગ છે, એટલાય સાંભળ્યો ન હોય બિચારાને આ વસ્તુ એવી લાગે ભાઈ માર્ગ તો આ છે। कर्म से विकार होता है, ऐसा नहीं होता है, ऐसा होता है, मोटी गड़बड़। समझ में आया? इन्हें मूर्ताओं बनारस में ईश्वर कर्ता मानने वाला पंडित हो, उसके पास बना यानी जैन दर्शन नहीं सीखो बस। इन्होंने ईश्वर कर्ता माने, सृष्टि उपादान अपने से, निमित्त ईश्वर है। तो ये जाओ चाहिए निमित्त खोजी कर पंडितों जैन ना पंडितों सीखा है मैं। समझ में आया? ये तो बेचारा कहते थे देवकी नंदन कहते, देवकी नंदन नहीं था, पंडित आया चर्चा हुई। ओहो आगम चक्कू साहू महाराज ने तो ऐसा देखा यहाँ, ऐसी बात सब पंडितों निमित्ताधीन पंडित के सब पढ़ाई हमारी तय है, निमित्ताधीन सबकी सब पंडितों की। एम कहते थे देवकी नंदन यहाँ नहीं होते तेरी सेठ नहीं। समझ में आया? बहु मानस ने निष्फળ હતો જાય। પંચાયત જઈને ટીકા બનાવી છે ને, પંચાયત જઈને ટીકા તેમાં ભૂલ थी, तो मैं भाई भूल है उसमें सुधारो महाराज, हमने तो हमारी दृष्टि में लिखा है। मैंने लिखा था एक छठे गुणस्थान बुद्धिपूर्वक राग, 7वें अबुद्धिपूर्वक राग, हम लिखा था। ऐसे नहीं, छठे गुणस्थान बुद्धिपूर्वक बुद्धिपूर्वक 2 है, 7वें अबुद्धिपूर्वक ऐसा है। सुधर जो घुमट सार में है व्यक्त अव्यक्त,
ये प्रकट ख्याल में आता है, ये बुद्धिपूर्वक राग है, वही समय ख्याल में नहीं आता है, यह बुद्धिपूर्वक है। अव्यक्त, व्यक्ता व्यक्त शब्द है गुण साथ। यहाँ कहते हैं कि स्वद्रव्य में भेद पाने वाली परद्रव्य है। पर क्षेत्र उसमें आधार निर्विक वस्तु तेज प्रदेश सविकल्प भेद कल्पना पर प्रदेश है। असंग प्रदेशी भगवान एक रूप इस पर क्षेत्र, ये प्रदेश में भेद पाना का आ प्रदेश वा भेद ये पर क्षेत्र। हाँ, गृहस्थ काम करते देखो राजमल टीका है ना, उसमें समीक्षा नाटक बनाया है, उसमें से धनाशीदास રાજમહેલ જૈન ધર્મી એવું લખ્યું છે, સમજાય છે? હા, અહીં તો જૈન ધર્મીનું કેવું છું પર છે. હવે પરકાળ એટલે દ્રવ્યની પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિક અવસ્થા એ સ્વકાળ, अवस्थान्तर भेद रूप कल्पना ही परकाल। वो काल द्रव्य पर द्रव्य है, उसकी बातें है नहीं। अपनी टिकाली चीज ही सकाल और उसकी एक समय की पर्याय को परकाल भेद हुआ ना, परकाल के दिया। दृष्टि का विषय बताने में पर्याय भेद ये कोई दृष्टि का विषय नहीं है। दृष्टि का विषय तो त्रिकाल परमानंद मूर्ति प्रभु निर्विकल्प सच्चिदानंद आत्मा, ये सम्यक दर्शन का विषय देह है। समझ में आया? तो छोटो भाई આવી વાત ઊંઝા એ તમે નહોતા કીધા પેલા નિમિત્ત નું મને પંડિતો લાકડે પેલા કેતા ને બેને ખરી માતા ચડાય આ લોકો એમ કેતા, મારું અમને શંકા પડતી હતી કે પણ ભાઈ કેતા છોટો અરે વસ્તુ છે ને સત ને પરના આશ્રી કેવા, ચાહે તો પર્યાય સત હોય તો પરનો આશ્રી किस जहाँ कहीं ऐसे कथन आया हो तो भेद से व्यवहार में से कथन किया हो, समझ में आया? पर वस्तु स्थिति तो जो है अपने से है। यहाँ तो चीज ये करना है कि जे वस्तु जी त्रिकाल है, सकाल ने एक समय की पर्याय प्रकार, तो प्रकार लक्ष्य देने लायक नहीं है, कहना है। त्रिकाल में लक्ष्य देना, लक्ष्य देनारी पर्याय सकाल है, प्रकार है, पर उसका विषय इस प्रकार दिखा है। આવી વાત છે ભાઈ। આ તો સર્વજ્ઞ પરમેશ્વર जिनेश्वर देव नो आ मार्ग है। भगवान ने आवू तत्व ऐसा तत्व कहा है। लोगों ने द्रव्य गुण पर्याय की खबर नहीं, अने धर्म होगा धर्म से, अरे भाई पड़ी मां ले लो आ ले लो आ ले लो, दूर में है नहीं, पड़ी मां क्या है ये, सम्यक दर्शन का ठिकाना नहीं है। व्यवहार श्रद्धा ना ठिकाना नहीं कि राग से रही परमात्मा त्रिकाल उसकी अनुभूति हो तो सम्यक दर्शन, ऐसी श्रद्धा में ठिकाना नहीं। समझ में आया? अरे जिंदगी चाली जाए आई क्यों नीचे ने मरी जैसी क्या कहा। एक हमारा बेचारा बे जना 35 વર્ષના જુવાન હતા, જતા હતા રિક્ષામાં। શું શેમાં જતા તમે? રિક્ષા એમાં સામે આવી કટર ઉપર ચડી ગયું, કટર ઉપર મરી ગયા। 35 વર્ષ જુવાન માણસ। ત્યારે દિલ છૂટશે ભગવાન એનો કઈક નિયમ જોયો છે। करने लायक चीज तो पहली करने लायक है। समझ में आया? भगवान पूर्णानंद स्वरूप
दरेक गुण स्वतंत्र, दरेक शरीर स्वतंत्र, ऐसी जिसको हित जटे उसको त्रिकाली द्रव्य आश्रय लेना इज्जत जाए उसको। हाँ हाँ ये कहिए मैंने प्रभाव प्रभाव द्रव्य स्पर्श शक्ति नो पर्याय रूप अनेक अंश द्वारा भेद कल्पना। हाँ 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 अनंत गुण रूप भगवान एक रूप है, उसमें अस्तित्व गुण ने अज्ञान गुण ने ऐसा भेद पाड़ना ये प्रभाव है। हाँ प्रभाव की व्याख्या कितनी पर वस्तु प्रभाव, राग आदि भाव ही प्रभाव અને ભાવમાં ભેદ પાડના એ પ્રભાવ એ વાત यहाँ चलती આપણે અહીંયા देखो अतीत अनागत वर्तमान काल आकाश धर्म 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 शरीर इसमें एक भी आत्मा नहीं, ये वस्तु तरीके है, पुण्य तरीके पुण्य है, पाप तरीके पाप है, भगवान आत्मा ना चैतन्य भाव में ये वस्तु नहीं। આવી स्वतंत्रता पर्यायी जिसको बैठी हो ये नहीं दिखते का दिखने जैसी दृष्टि हो जाती है उसकी। समझ में आया? हाँ हाँ आओ मार्ग है। चेतन भाव को छोड़कर एक चेतन भाव ही अपना है। हाँ 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 दृष्टि का विषय की अपेक्षा दिया है। पर्याय पर्यायी तरीके से है तो पहला सिद्ध किया नहीं, पर पर्याय का आश्रय करना विकल्प उत्पन्न होता है। समझ में आया? त्रिकाली भगवान चेतन भाव, ज्ञान भाव, ज्ञान रस भाव, ज्ञान शक्ति भाव। हा चेतना भाव ये द्रव्य है, ये चेतना भाव उसका क्षेत्र ही द्रव्य है। टीका चेतना भाव एक काल है, टीका चेतना भाव है उसका भाव है। ये द्रव क्षेत्र काल भाव भिन्न भिन्न नहीं ये चीज को ही द्रव क्षेत्र का भाव कहने में चेतना भाव त्रिकाल द्रव्य वही क्षेत्र असंख्य प्रदेशी एक रूप क्षेत्र त्रिकाल उसका काल भाव त्रिकाल एक रूप भाव ये भाव। ऐसे चेतना भाव अपना है, भावात व्यवहार नहीं कर यद्यपि पुण्य पाप आदि आत्मा से अभिन्न है, पर्याय में है नहीं, पर्याय में है ना पुण्य पाप विकार तो भी शुद्ध निश्चय नहीं कर भिन्न है। भगवान चेतना स्वभाव जागृत स्वभाव ऐसा स्वभाव संयोग भिन्न है और त्याग नहीं हो गए। देखो पुण्य पाप का भाव शरीर आदि त्याग नहीं हो गए। बोला कैसे कि पुण्य भाव व्यवहार भाव आदरवान रहेंगे ना निश्चय थे। अरे भगवान बहुत खुश हो तने अत्यारे लक्ष्य मीठाश दुनिया ने क्या दुनिया पण एक जातनी चुकावनार ने मीठाश लक्ष्य सरवाला जूठा आवशे। तुम राजी हो जाओ, दुनिया ने राजी करे, सेवा करो, देश सेवा करो, फलाणम करो, ऐसा करो। भगवान वही जगत ना सुख ने हित ने माटे उपदेश आप्यो। सुख कोना बार नहीं सामग्री शू आवे क्यों शू पण तो आत्मा ना शू लोक नो हित એટલે आत्मा नो हित ई लोक नो हित है। पण वो ऋषभदेव भगवाने कीधुं ने पहलू गृहस्थाश्रम मसी करती શીખ્યું તો ને પણ એ તો એ વખતે વિકલ્પ હતો એટલે આવ્યું પણ માર્ગ છે ધર્મ છે એમ કરીને કહ્યું છે માટે એમ કે તીર્થંકરો એ પણ હસી મસી કરશેનો શીખ્યા અને
જગતના હિતને માટે કયું કર્યું છે ને? અરે પ્રભુ, એ તો વિકલ્પ આયા ને, એ ક્ષેત્ર એ વખતે था तो करुणा विकल्प आया तो इसे छोड़ दिया। जरा मुनि हुआ तो ये विकल्प छोड़ दिया। हित ने सब सुख નું કારણ તો વિકલ્પ છોડનો કેમ? अरे ये मारा 80 मसी कृषि आप 60 कारण बताया। हाँ, ये तरवार की बात, मसी लिखने की, कृषि खेलने की। हाँ, ये तो ये वक्त है विकल्प आया, ये समय स्थिति थी। अपन जानते थे कि विकल्प ये है, दुख रूप है। समझ में आया? है दृष्टि तरीके नहीं, करने लायक तरीके नहीं। करने लायक હોય, રાજ करने लायक નથી, પણ પદ નહીં પછી કરતું શીખ મુખ શીખ નહીં करने लायक है। સમજ में आया? ભગવાને પણ આમ કર્યું હતું એટલે આપણે પણ એમ કરો। અરે ભગવાન, એ તો ત્રણ જ્ઞાનના ધણી શાહી સમજી ખબર थी कि मेरे આ ભાવ में કેવું જ્ઞાન है, પણ એ સમયનો સંગ એવો પ્રસંગ એવો કે વિકલ્પ अपने खान से उठा, ये अपनी नबड़ाई से उठा है। विकल्प हो वाणी तो वाणी ने खान से निकली। कृषि में खेड करे मत पाप है, लखान करे असील तरवार आदि तो पाप बताते हैं। धर्म नु कारण है वो। समझ में आया? उस परभावों को मिथ्यादराग आदि प्रणीत हुआ। क्या कहते हैं? परकाल, धर्मासीन, पुण्य पाप, इस सब को मिथ्यात्म आदि प्रणीत हुआ। बहिरात्मा अपने जानते हैं। मिथ्या दृष्टि पुण्य को अपना मानते हैं, शुभ भाव को अपना मानते हैं। समझ में आया? શુભ કર્મ કીધું છે ને, એટલે શુભ કર્મ જડ એમ લેવું, પણ એનું કારણ પુण्य છે એ પણ ભેગા લેના। पुण्य पाप अधिकार ये लिया है, तो कर लिया है कर्म। पीछे स्पष्टीकरण में अमृतचंद्र आचार्य किया कि शुभ कर्म, शुभ का कारण पुण्य भी भाव, ये सब है। समझ में आया? अरे भगवान, જ્યાં એકલી પર્યાયનો પણ આદર નથી, ત્યાં વળી પુણ્યનો આદર ને પરનો આદર। समझ में आया? और उन्हीं को पुण्य ने पाप को मिथ्या दृष्टि अपना जानते हैं। ऐसे कर्म लिया है क्या पाप पुण्य पाप में? व्रत, नियम, तपस्या आदि कर्म है शुभ, ये अज्ञानी अपना मानते हैं। समझ में आया? मार्ग भारी भाई, સાંભળવા મળે નહીં એ બિચારા ક્યાં જાય? સ્થિતિ પૂરી થશે, જિંદગી ચાલી જશે, ક્યાં ઉગશે? શેઠિયા હોય 5-50 લાખના આશ્રમ કરો બેઠો। ધર્મ હોય નહીં, પુણ્ય હોય નહીં, મરીને ઢોરમાં જાય। ધર્મ નો હોય સમય દર્શન આદિ, પણ સુનના વાંચના આદિ એવા પુણ્ય બી ન હોય, એ વખત लिया न હોય। समझ में आया? तो भी पठन पाठन स्तुति भक्ति ये सब पुण्य है, ये वक्त लिया न હોય। एक आध दिन करे भाई क्या जाओ। धर्म तो क्या है, ये मरी ने क्या जाएगा? एक 5 કલાક સમજા એક આવે ને ભાઈ, હા તો પુસ્તક લીટી વાંચી લેવી થઈ ગયું। છ આવશ્યક क्या है ना, वो 6 आवश्यक 6 आवश्यक शावक का तो वांचन કરી દેવું, થોડી એક લીટી વાંચ આવે ને ઘણા પુસ્તક ત્યાં પીડ્યા લઈને વાંચી 5 કલાક 10 મિનિટ, હું તો 5 મિનિટ વાંચન થઈ ગયું જાઓ। अरे भगवान, वितराग मार्ग बापू सत्य जी श्रवण में मिला नहीं, एक शब्द प्रयोग अंतर करके स्वसन्मुख हो।
पुण्य पाप आदि समस्त संकल्प विकल्प रहित। कैसे कि पुण्य पाप को कौन अपना न मानते हैं कि बहिरात्मा अपना मानते हैं, मिथ्या दृष्टि। सम्यक दृष्टि जीव निज शुद्धात्म द्रव्य में, निज शुद्धात्म द्रव्य पर शुद्धात्मा एम नहीं, ये शुद्धात्मा पर भगवान है, शुद्धात्मा पर ये नहीं पर है। वंदन आदि जैसे तो विकल्प है। हाँ हाँ हाँ, एक एक शब्द में कितनी महिमा है। निज शुद्धात्म द्रव्य सम्यक सिद्धांत, उसकी श्रद्धा प्रतीति आनंद का अनुभव में। हा 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 हा, एनु नाम, उसका नाम सम्यक दर्शन। स्वसंवेदन ज्ञान, अपना आत्मा ज्ञान आनंद स्वरूप उसका ज्ञान, स्वज्ञेय को बनाकर ज्ञान हुआ, इसका नाम सम्यक ज्ञान। और चारित्र स्वरूप में रमणता, आनंद नाथ प्रभु में रमणता, चरना चरना, जैसे पशु चरते हैं कि नहीं घास, एम आत्मा आनंद का भोजन करते हैं, चरते हैं, नाम चारित्र है। लोगों ने बिचारा आंख में लागे बाहर मारा, अरे भाई पण सत्यनी વાત છે બાપા, આવો મનુષ્ય મળ્યો, એના જીવનવાના સંપ્રદાયમાં જન્મ હુआ અને એમાં એની વાણી મળે તો એને કામ કરી લેવું જોઈએ। ऐसा अवसर फरी नहीं मिले, समझाणु कहाँ है। अभेद रत्न तो खरु परम समाज में किस तरह। हा 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 हा, इन पापने त्यागी कार्य कहवाय एम के अंतर अभेद रत्न त्रय में चलते हुए सम्यक दृष्टि जी शुद्धात्मा से जुड़े जानते हैं। अंतर अतीन्द्रिय निर्विकल्प आनंद में रहकर उन पाप को भिन्न जानते हैं। समझ में आया? उसका यथार्थ भिन्न जानना यथार्थ है। बहिरात्मा पुण्य पाप को अपने मानते मिटा देती है विशेष। એ રીતે 92મી ગાથાનો વિસ્તાર પૂરો થયો।